નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 પૂર્ણ કર્યા બાદ હવે આપણે આગળ નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છે. પણ એ સ્ટાર્ટ કરતા પહેલા આપણને ફિઝિક્સમાં ઘણું બધું મેથ્સ જરૂરી છે. એ મેથ્સ આપણે અત્યારે શીખીએ છીએ અને એનું તમારે રિવિઝન કરતા રહેવું પડશે, કેમ કે ફિઝિક્સમાં એનો ઉપયોગ થોડો થોડો આવે છે. ગમે ત્યારે આવે કે આપણને ઉપયોગ કરતા આવડવું જોઈએ. માટે અત્યારે આપણે શીખવાના શું છે? મેથ્સ. પણ જરૂરી શાના માટે છે? ફિઝિક્સ માટે જરૂરી. એટલે મેથ્સ યુઝ ઇન મેથ્સ શામાં જરૂરી છે? ફિઝિક્સ માટે જરૂરી છે. તેવું મેથ્સ આપણે શીખીએ છીએ. ચાલો, શું લખેલું છે બોર્ડ ઉપર? ટાઇટલ એકમ વર્તુળ. આ બોર્ડ ઉપર એક વર્તુળ ડ્રો કરેલું છે. એનું નામ શું આપેલું છે? એકમ વર્તુળ. આ વર્તુળને મેં 4 ભાગમાં વહેંચી કાઢ્યું. આ વર્તુળને કેટલા ભાગમાં વહેંચી કાઢું? 4 ભાગમાં વહેંચી કાઢું. એટલે આપણે યામ પદ્ધતિમાં યામો લખીએ છીએ ને, x અક્ષ, y અક્ષ, એવી રીતે x અને y અક્ષમાં આપણે આ વર્તુળને શું કરેલું છે? વહેંચી દીધેલું છે. બરાબર છે. તો આ યામ પદ્ધતિનું આ શું છે? ઉગમ બિંદુ O છે. આ ઉગમ બિંદુ શું છે? O છે. એમ ખાલી પર બતાવીએ છીએ. બરાબર ધ્યાન આપજો. તો જો અહીંયા સ્ટાર્ટ થાય, આને મેં લખું. મેથ્સમાં ભણતા હોય તો મેથ્સ વાળા લખે અને 0 ડિગ્રી. કેટલા ડિગ્રી? 0 ડિગ્રી. એટલે એક ધારો કે આપણી પાસે અહીંયા એક લાકડી છે, એમ વિચારીએ. ધારો કે આ એક લાકડી છે જે આમ મૂકેલી છે, તો x અક્ષમાં મૂકેલી. કેટલા ડિગ્રી પર મૂકેલી કહેવાય? 0 ડિગ્રી પર મૂકેલી છે. તમે છે ને ડિગ્રી એટલે કે અંશ તમે શીખીને આવેલા. 30 અંશ, 45 અંશ, 60 અંશ, 90 અંશ એવું તમે બોલતા હતા. એટલે 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી, 90 ડિગ્રી, આવું યાદ આવે તમને? બરાબર. પછી એની આગળ જાય તો વધારે ગુરુ કોણ, લઘુ કોણ, બધા કોણ આવેલા. બરાબર. તો તે જ પરથી આપણે વાત કરીએ છીએ કે x અક્ષ પર મૂકેલો 0 ડિગ્રી પર મૂકેલો કહેવાય. બરાબર. પછી આપણે 0 પછી 10 ડિગ્રી, 20 ડિગ્રી, 30 ડિગ્રી, આમ કરતા કરતા અહીંયા પહોંચે કેટલા ડિગ્રી? 90 ડિગ્રી. એટલે કેટલા કહેવાય? 90 ડિગ્રી. એટલે આપણે લાકડી આમ સીધી મૂકેલી 90 ડિગ્રી પર મૂકેલી કહેવાય. પછી 100 ડિગ્રી, આમ કરતા 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 આટલી આવે ને, તો આને કહેવાય છે 180 ડિગ્રી. કેટલા ડિગ્રી કહેવાય છે? 180 ડિગ્રી. અને આટલે આવે તો આને શું કહેવાય છે? 270 ડિગ્રી. લાકડી આમ ફરતા 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 એટલે 180 ડિગ્રી પર આવી. એટલે નીચે આવી કેટલી આવી? 270 ડિગ્રી પર આવી છે. અને ફરી ફરીને આટલે આવી જાય તેને શું નામ બોલે છે ખબર? 360 ડિગ્રી. કેટલા ડિગ્રી બોલે છે? 360 ડિગ્રી આપણે બોલીએ છીએ. બરાબર. જોજો, આ મેથ્સમાં એવું બોલે છે. મેથ્સમાં. હવે ફિઝિક્સમાં શું બોલવાનું છે? આ જ બાબતને બોલવાની છે. કયા? રેડિયન એકમમાં. કયા એકમ બોલવાની છે? રેડિયન. હવે રેડિયન એકમમાં બોલવાની છે એટલે કેવી રીતે બોલવાની ને? પાઈમાં બોલવાની. શા બોલવાની છે? પાઈ. કઈ રીતે? 0 ડિગ્રી છે. 0 ડિગ્રી ને પાઈમાં બી કેટલા થાય? 0. પાઈ એટલે કેટલા? આપણે બોલે પાઈ એટલે તમને ખબર હોય તો 22 સપ્તમાંશ એમ બોલતા હતા. એટલે 3.14 બોલતા હતા. પણ ડિગ્રીમાં બોલો એટલે પાઈ એટલે કેટલા? 180 ડિગ્રી. કેટલા ડિગ્રી? 180. 0 ડિગ્રી. બરાબર. આપણે શામાં ફેરવવાના છે ને? પાઈમાં ફેરવવાના છે. બરાબર. તમે લખો જોજો ફિઝિક્સમાં 0 90 એટલે 180 કરતા અડધું. પાઈ એટલે 180 લખાય પાઈ બાય 2. જો બરાબર. જો પાઈ એટલે કેટલા ડિગ્રી બોલીએ છે? 180 ડિગ્રી બોલીએ છે. કેટલા ડિગ્રી બોલીએ છે? 180 ડિગ્રી. એટલે કે પાઈ બાય 2. અને શું બોલાય? તો આને બોલાય 180 એટલે પાઈ. અને શું લખાય? પાઈ. 270 એને લખાય 3 પાઈ બાય 2. કેટલા લખાય? 3 પાઈ બાય 2. અને 360 ને શું લખાય? 180 કરતા ડબલ એટલે 2 પાઈ. જોજો 0 પાઈ બાય 2 પાઈ, 3 પાઈ બાય 2 2 પાઈ. આવી રીતે આપણે લખી શકીએ છે. બરાબર. પાઈમાં કઈ રીતે લખો જોજો. આપણે ફિઝિક્સમાં પાઈ મોટે ભાગે ડિગ્રીમાં આવવાનો છે. એટલે કઈ રીતે લખીએ છીએ? રેડિયનમાં ડિગ્રી આવે છે. એટલે પાઈમાં લખીએ છીએ. એટલે પાઈ કઈ રીતે બાબત ખાસ ધ્યાન આપજો. ડિગ્રીમાં આપણે 180 બોલીએ છીએ. કિંમતમાં કેટલી બોલીએ? આપણે 3.14 આપણે બોલીએ છીએ. બરાબર. તો જો આ લખીએ ખબર પડશે દરેકને. 0 પાઈ બાય 2 પાઈ, 3 પાઈ બાય 2 અને 2 પાઈ. અહીંયા 4 ભાગ પડેલા છે. 4 ભાગમાં આને શું કહેવાય? આને કે પ્રથમ ચરણ એમ કહેવાય. પહેલું ચરણ કહેવાય. અને બીજું ચરણ એમ કહેવાય. અને ગણિતમાં બોલે તો ત્રીજું ચરણ. અને આને બોલીએ તો ચોથું ચરણ કહેવામાં આવે છે. 4 ચરણ રેડી સ્ટાર્ટ થાય. પ્રથમ ચરણ, બીજું ચરણ,
ત્રીજું ચરણ અને ચોથું ચરણ એવું આપણે બોલી શકીએ છીએ. અને આમ સૌથી વધારે મહત્વનો નિયમ છે અને કહેવાય છે ઓલેસ્ટીસી નો નિયમ. કયો નિયમ? આવી રીતે બોલાય ઓલેસ્ટીસી નો નિયમ. બોલો શબ્દ, કયો શબ્દ? ઓલેસ્ટીસી નો નિયમ. બરાબર? એટલે આ નિયમ બહુ મહત્વનો નિયમ છે ગણિત માટે, ફિઝિક્સ માટે બી મહત્વનો નિયમ ઓલેસ્ટીસી નો નિયમ. S એટલે શું? તો ગણિતમાં તમે જે બોલો છો તે sin. C એટલે શું? તો ગણિતમાં જે બોલો છો cos. T એટલે શું? ગણિતમાં બોલો છો tan. બરાબર? તે જ છે લખેલા S. ઓલ એટલે બધા. ઓલ એટલે શું? બધા. આ જે લખેલા છે તે શું યાદ રાખવાનું? જે લખેલા છે તે કેવા છે? ધન છે. તે લખેલા છે કેવા છે? ધન છે. એ સિવાયના ઋણ છે. એટલે શું મને કહેવા માંગે? ઓલ એટલે બધા ધન છે. આ ચરણ એવું છે જેમાં બધા કેવા છે? ધન છે. આ ચરણ એવું છે જેમાં S એટલે sin. sin સાથે લાગતા વળગતા હોય તે ધન, બાકીના બધા ઋણ એટલે cos ઋણ, tan ઋણ એવા ઋણ છે. આમાં T એટલે tan ધન છે, બાકીના ઋણ છે. C એટલે cos ધન છે, બાકીના ઋણ છે. હવે મેથ્સ માં શીખો તો sin નો વ્યસ્ત cosec આવે. sin નો વ્યસ્ત શું આવે? cosec. એટલે sin ધન તો cosec બી ધન જ થાય. cos માં શું આવે ખબર? cos નો વ્યસ્ત sec આવે. બરાબર? એટલે cos ધન તો sec પણ કેવો આવે? ધન. tan નો વ્યસ્ત cot આવે. tan ધન તો cot પણ કેવા? ધન. ફિઝિક્સ માં આપણને એ cosec, cot એની બહુ ખાસ જરૂર પડતી નથી, ખાલી સમજી મૂકવાનું ખરું. આપણે મહત્વનું શું છે? S એટલે sin, C એટલે cosec, E એટલે tan. આ યાદ રાખવાનું રહેશે. ઓલ એટલે બધા. એટલે કયો નિયમ કીધો? ઓલેસ્ટીસી નો નિયમ. બરાબર? જો સમજ પડી ગઈ તમને બધાને? આ શું કહું છું? બીજું ઉપર નિયમમાં ખાલી અત્યારે આગળ લખી મૂકું છું. જો પાઈ આવે તો વિધેય બદલવું નહીં. શું લખ્યું મેં? જો પાઈ આવે તો વિધેય બદલવું નહીં. પાઈ આવતો હોય ને એ શું છે બતાવું ભાઈ, ખબર પડે છે. ખાલી નિયમ લખી આવું છું એટલું જ. તો વિધેય એટલે sin તો sin જ રાખવાનો, cos તો cos જ. એને બદલવાનું નથી. બીજું લખું છું, જો π/2 આવે તો વિધેય બદલવું. એટલે sin નું cos કરવું અને cos નું sin કરવું. આપણે મોટે ભાગે બે જ આવે છે, sin અને cos. tan થી મોટે ભાગે આવતો નથી. કોઈ પછી tan નું શું? tan નું cot કરવું આપણે એમ કહીએ છીએ અત્યારે. બરાબર? પછી એની કોઈ જરૂર નથી. આપણને જરૂર શું છે? sin. sin નું cos કરવું અને cos નું sin કરવું. આવે જો sin નો વ્યસ્ત નથી કરતા. sin નો શું કરતા? cos કરતા છે. અને cos નું શું કરે છે? sin કરે છે. એવું કઈ નામ લખેલું છે. ચાલો હવે જોઈએ તો જ ખબર પડશે. સૌથી પહેલા બરાબર જો એનો ઉપયોગ કઈ રીતે થાય. હું પહેલા લખું છું sin બરાબર. મેં લખું આ તો 0 જ છે. ખરેખર સ્ટાર્ટ કેટલા થાય? 0. એટલે મેં સ્ટાર્ટ અહીંથી કરું છું. π/2 થી સ્ટાર્ટ કરું. હાલાને કરું છું π/2 થી. બરાબર જો π/2 ની આગલો ભાગ એટલે એના કરતા ઓછો. એટલે π/2 આનાથી આ પાછળનો ભાગ એટલે એના કરતા વધારે. પહેલું ચરણ એટલે π/2 માંથી ઓછા કરીએ અને બીજું ચરણ π/2 માં ઉમેરીએ. કેમ? π/2 90 ડિગ્રી. તો બીજી બધી ડિગ્રી 90 કરતા ઓછી કે નહીં? બરાબર ને? આ બાજુ 90 કરતા બધી ડિગ્રી વધારે એક્સેસિવ થઈ જાય એટલે મેં લખું શું જોજો sin π/2 માઈનસ થીટા. થીટા એટલે ડિગ્રી. આ કેટલા ડિગ્રી? ધારો 10 ડિગ્રી, 15 ડિગ્રી, 20 ડિગ્રી જે હોય તે આપણે થીટા લખીએ છીએ. શોર્ટમાં નામ શું આપે છે? થીટા. એટલે sin લખો cos π/2 માઈનસ થીટા. sin π/2 પ્લસ થીટા cos π/2 પ્લસ થીટા. બરાબર છે? હા, શું લખેલું છે તે π/2 એટલે જે π/2 લખ્યું તે પકડવાનું. માઈનસ એટલે એની આગળ, માઈનસ એટલે એની આગળ, પ્લસ એટલે એની પાછળ. ચલો માઈનસ થીટા એટલે કયું ચરણ? પહેલું ચરણ. π/2 માઈનસ એટલે કયું ચરણ? પહેલું ચરણ. પહેલું ચરણ છે કે ઓલ એટલે બધા ધન. એટલે આનો જવાબ કેવો અને ધન આવવાનો. અહીંયા પ્લસ લખું તો બી ચાલે, નહીં લખું તો બી ચાલે. ધનમાં તો લખવાની જરૂર નથી. ખબર? પહેલું તો પ્લસ કે માઈનસ જવાબ આવે પહેલું લખવાનું રહે. એટલે આ વાંચવાનું π/2 માઈનસ એટલે આગલું ચરણ. આગલા ચરણમાં ઓલ બધા ધન છે. બરાબર? અને π/2 આવે તો શું લખેલું છે? વિધેય બદલવું. બદલવું એટલે શું? sin હોય તો શું લખવાનું? cos. એટલે લખવાનું cos અને આ જે લખેલું છે થીટા. પછી આ માઈનસ નહીં જોવાનું. માઈનસ વાળી વાત થઈ ગઈ છે કયું ચરણ તે. એટલે માઈનસ થીટા લખવાની નહીં આવે. શું લખે? cos થીટા. એટલે sin π/2 માઈનસ થીટા બરાબર કેટલા લખ્યા?
cos theta. ચલો બીજું cos pi by 2 minus theta સેમ pi by 2 minus પહેલા તો આવું વાંચું ને આ જ વાંચું pi by 2 minus એટલે પહેલો ચરણ પહેલા ચરણમાં બધા ધન એટલે જવાબ ધન જ આવવાનો બરાબર હવે વાંચીએ pi by 2 છે તો વિધેય બદલાય cos નું શું થાય sin એટલે લખાય શું cos છે તો લખાય sin theta. જો તમે યાદ કરશો ધોરણ 10 તો ધોરણ 10 માં આવું sin 90 minus theta બરાબર cos theta. જો યાદ આવતું હોય તો sin 90 minus theta બરાબર cos theta અને cos 90 minus theta બરાબર sin theta. બરાબર તો કેવી રીતે આવે છે આ બરાબર હવે જોજો sin pi by 2 plus theta. ચલો pi by 2 plus મેં બોલ્યું sin નહીં હોય પણ આ વાંચો pi by 2 plus એટલે કયું ચરણ આગળનું ચરણ બીજું ચરણમાં s sin કેવો છે ધન છે અહીંયા વાંચો રકમ વાંચો રકમમાં શું છે sin એટલે જવાબ શું આવે પ્લસ રકમ s છે કે નહીં sin એટલે જવાબ પ્લસ આવે છે મેં શું કીધું પહેલા આ વાંચ્યું ફક્ત આટલું pi by 2 plus કયું ચરણમાં કયું બીજામાં s છે એટલે જવાબ ધન આવે ચાલો pi by 2 છે એટલે વિધેય બદલાઈ એટલે sin નું શું થઈ જાય cos લખાય cos theta. પછી કોઈ કે પ્લસ માઈનસ પહેલા આપણે ચરણ જોઈને લખી દેતા છે પછી આ બધી વાત નહીં કરવાની આ માઈનસ ને પ્લસ થીટા એ બધી વાત થઈ ગઈ છે આપણે ખાલી આ બેઠો લખવાનો પેલા થીટા લખવાનો છે. ચલો હવે આગળ cos pi by 2 plus theta pi by 2 plus એટલે કયું ચરણ બીજામાં s ધન છે નાટક કોણ છે c એટલે હવે જવાબ શું આવશે માઈનસ cos નું શું થાય pi by 2 છે cos નું વિધેય બદલાઈને sin એટલે જવાબ માઈનસ sin theta. જો બરાબર સમજજો આવ્યા બરાબર તમે આ જ વિડિયોને વારંવાર જોજો કે જેની મદદથી સમજવાની ટ્રાય થાય ખબર પડે કે ભાઈ ફિઝિક્સમાંનો ઉપયોગ જ્યારે કરવાના ત્યારે અચાનક ઉપયોગ આવી જાય છે માટે ત્યાર પછી એક વાર આપણે વાત કરીએ તો યાદ રહેતું નથી સમજ પડતી નથી માટે બધું સાથે જોઈ લેજો કેવી રીતે લખું છું તે. ચલો બીજું લખું છું બોર્ડ પર sin pi minus theta cos pi minus theta sin pi plus theta cos pi plus theta. બીજી ચાર રકમ લખી ચાલો pi minus એટલે pi પકડો pi ક્યાં છે આ રે pi minus એટલે એની આગળ બીજું ચરણ અને pi plus એટલે એની પાછળ એટલે ત્રીજું ચરણ બરાબર pi minus એટલે બીજું ચરણ બરાબર છે pi minus બીજામાં કોણ ધન s સો અહીંયા s છે એટલે જવાબ શું આવવાનો પ્લસ જવાબ શું આવવાનો પ્લસ પાવો જો pi minus એટલે આમાં ચરણ જોયું ચરણ કયું છે બીજામાં લખો s અહીંયા s છે એટલે લખી દઉં પ્લસ. ચાલો pi છે એટલે વિધેય બદલવાનું નથી જે હોય તે sin તો sin લખવાનું sin theta આ સમજજો બરાબર સેકન્ડ cos pi minus પહેલા આમાં જો pi minus એટલે કયું ચરણ બીજામાં s ધન આ કોણ છે c એટલે જવાબ આવે શું હે માઈનસ કે s ધન છે કે pi છે એટલે વિધેય બદલાય નહીં તો cos લખવાનો cos theta. સમજ પડી ચલો pi plus theta pi plus એટલે એવું કયું ચરણ ત્રીજામાં tan ધન સો એ tan છે તેના sin છે તો માઈનસ લખાય ને pi એટલે વિધેય બદલાતું નથી એટલે sin નું શું લખાય sin જ લખાય છે sin theta બરાબર cos થતું નથી કે pi છે pi plus પાછું ત્રીજા ચરણમાં tan ધન એટલે cos છે એટલે આ બી કેવો લખાય માઈનસ વિધેય બદલાતું નથી લખાય cos theta. સમજ પડશે આ by 2 અને pi એમાં ખાસ ધ્યાન આપજો હજી મેં આગળ લખું છું sin 3 pi by 2 minus theta cos 3 pi by 2 minus theta sin 3 pi by 2 plus theta cos 3 pi by 2 plus theta. બરાબર આપણે અહીંયા ચાર પ્રશ્ન ભાઈ જે લખ્યા છે ચલો 3 pi by 2 ક્યાં છે બરાબર ચલો 3 pi by 2 minus એટલે ને આગળ લખ્યું છે ત્રીજું માઈનસ એટલે આગળ ને પ્લસ એટલે પાછળ એટલે ચોથું પહેલા માઈનસ છે એટલે ત્રીજું ચરણ ત્રીજામાં t લખેલો આ કોણ s એટલે લખાઈશું માઈનસ પહેલા પ્લસ માઈનસ ચિહ્ન જોવાના ચરણ જોઈને સમજ પડે ઓલ એસ ટી ના નિયમમાં ચરણ જોઈને ઓલ એસ કે t કે c એ જોઈને આપણે ચિહ્ન લખીએ છીએ માઈનસ લખ્યું કે tan આવે
ચલો પાઈ બાય 2 દેખાય પાઈ બાય 2 કોઈ મેં 3 પાઈ બાય 2 દેખાય ને પાઈ બાય 2 એટલે વિધેય બદલાઈ જાય છે તો sin નું શું થઈ જાય cos લખાઈશું cos થીટા શું લખાય cos થીટા પછી cos 3 પાઈ બાય 2 બરાબર ચલો cos 3 પાઈ બાય 2 minus 3 પાઈ બાય 2 minus એટલે કયું ચરણ ત્રીજું ત્રીજામાં તો tan આ તો c છે એટલે જવાબમાં લખાય minus જવાબ શું લખાય માઈનસ અને પાઈ બાય 2 છે એટલે વિધેય બદલાઈ જાય તો cos નું શું થાય sin થીટા આ ધ્યાન આપવું પડશે અને સમજવું પડશે જેમ જેમ તમે જોતા રહેશો કરતા રહેશો તો જ તમને આવડશે બીજું sin 3 પાઈ બાય 2 પ્લસ થીટા પહેલા આ વાંચે 3 પાઈ બાય 2 પ્લસ 3 પાઈ બાય 2 પ્લસ એટલે કયું ચરણ ચોથું ચરણ ચોથામાં c આ તો s છે s એટલે લખાઈશું માઈનસ જ લખાય c હોય તો પ્લસ લખાય ને પાઈ બાય 2 છે એટલે વિધેય બદલાઈ જાય તો sin નું cos થીટા cos 3 પાઈ બાય 2 પ્લસ થીટા ચલો 3 પાઈ બાય 2 પ્લસ એટલે ચોથું ચરણ ચોથા ચરણમાં cos કેવો છે ધન છે c ધન છે એટલે હવે જવાબ કેટલો આવે પ્લસ અને પાઈ બાય 2 છે એટલે વિધેય બદલાઈ જાય sin થીટા તમારામાંથી ઘણા બધાની ભૂલ કઈ થાય બાબુ ઘણા પાઈ બાય 2 વિધેય બદલાય એટલે sin નું cos થાય પછી વિચાર એની તમારે રકમમાં જ જોવાનું પહેલા આના ચરણ જોવાનું અને આ જોવાનું અને પ્લસ માઈનસ ચિહ્ન લખી દેવાના અને પાઈ હોય તો વિધેયની બદલે પાઈ બાય 2 હોય તો વિધેય બદલીને બાજુમાં લખી દેવાનું રહેશે બરાબર આ રીતે આપણે ત્રણ લખ્યા છે હજી એક લખું છું હજી એક કયા લખું તો આનો આ 0 ને 2 પાઈ પણ કહેવાય આમ લખાય sin 2 પાઈ માઈનસ થીટા sin 2 પાઈ પ્લસ થીટા cos 2 પાઈ માઈનસ થીટા cos ની આપણે છે ને અહીંયા sin ને cos લખતા પણ લખે sin cos 2 પાઈ માઈનસ થીટા sin 2 પાઈ પ્લસ થીટા અને cos 2 પાઈ પ્લસ થીટા મેં જે પ્રમાણે લખું છું તે પ્રમાણે બધા બતાવું છું અત્યારે હાલ એમ કહું છું જેમ લખવું હોય તેમ લખી શકાય છે ચાલો બરાબર 2 પાઈ માઈનસ એટલે ની આગળ વર્તુળ હંમેશા આમ વધે યાદ રાખજો આમ વધે છે એટલે આમ આગળ થાય આમ આગળ અને આમ પાછળ થાય બરાબર એટલે 2 પાઈ માઈનસ એટલે પાછળનું ચરણ એટલે ચોથું ચરણ ચોથા ચરણમાં c ધન આ s છે એટલે જવાબ શું આવે માઈનસ ખબર પડે કે અને પાઈ છે પાઈ એટલે વિધેય બદલાવાનું નથી લખાય માઈનસ sin થીટા બરાબર જોજો 2 પાઈ માઈનસ થીટા 2 પાઈ માઈનસ એટલે ચોથું ચરણ ચોથામાં c ધન c છે c એટલે જવાબ પ્લસ જ આવવાનો છે તો પ્લસ ને 2 પાઈ એટલે પાઈ વિધેય બદલાતો નથી તો લખાઈશું cos થીટા બરાબર પછી આ જોજો sin 2 પાઈ પ્લસ પહેલું તો મગજમારી કરે જ નહીં બધા ધન એટલે જવાબ ધન આવે પાઈ કે વિધેય બદલાય નહીં તો sin નું sin લખો sin થીટા 2 પાઈ પ્લસ પહેલું ચરણ પહેલામાં બધા ધન cos એટલે ધન જ છે કઈ નહીં ને 2 પાઈ એટલે વિધેય બદલાતું નથી જવાબ શું આવે cos થીટા ગણિતમાં આ વસ્તુ ભણે તો તમે શું લખો અહીંયા 90 ડિગ્રી બાબા એટલે 180 ડિગ્રી એટલે 270 ડિગ્રી એવું લખે છે આપણે ફિઝિક્સમાં પાઈમાં દર્શાવે છે મોટે ભાગે રેડિયનમાં અને પાઈ એનો નિયમ લખી દીધેલો છે બરાબર પેલા ગણિતમાં થોડું વિચારવું પડે છે એ પાઈમાં લખી દઈએ છીએ એટલે આપણો આન્સર તરત જ ખબર પડી જાય છે બરાબર જોજો આ કઈ રીતે વાત કરેલી છે તે આ બધી બાબત આપણે ચર્ચા કરી ગયા છે આનો નિયમ ગમે ત્યારે ઉપયોગ કરવાના છે તમે ખાલી એટલું બોલીશ શું બોલીશ ઓલેસ્ટિસી નો નિયમ ઉપયોગ કરીએ છીએ ત્યારે તમને આ ખબર પડવી જોઈએ કે ઓલેસ્ટિસી નો નિયમ કયો છે બરાબર હવે જો આગળ વધીએ એકમ વર્તુળમાં આપણે લખેલું છે કે આ h એકમ વર્તુળમાં હું તમને બતાવી શકું બીજું શું બતાવું આટલી બાબત તમને સમજ પડી ગઈ આટલી બાબત હવે આ જ એકમ વર્તુળ ફરીથી લખું છું જો એકમ વર્તુળ ફરીથી તો કરી દીધું છે આપણે સમજવા માટે કયો નિયમ કીધો ઓલેસ્ટિસી કયો નિયમ કીધો ઓલેસ્ટિસી હવે ખાલી લખી 0 આને કહેવાય પાઈ બાય 2 આને કહેવાય પાઈ આને કહેવાય 3 પાઈ બાય 2 પછી અહીંયા આવે કેટલા 2 પાઈ હવે એથી આગળ વધે તો આમ જોઈએ ખબર આને કહેવાય 5 પાઈ બાય 2 આને કહેવાય
3 પાઈ, આને કહેવાય 7 પાઈ બાય 2, અહીંયા આવે 4 પાઈ, 9 પાઈ બાય 2, અહીંયા આવે 5 પાઈ, પછી અહીંયા આવે 11 પાઈ બાય 2, અહીંયા આવે કેટલા 6 પાઈ, અહીંયા આવે 13 પાઈ બાય 2, પછી અહીંયા આવે કેટલા 7 પાઈ, અહીંયા આવે કેટલા તો 15 પાઈ બાય 2, અને આટલે આવે કેટલા 8 પાઈ. હવે બરાબર જોજો, મેં ખરેખર એમ કહું છું તમને દરેકને કે આ જે લખીએ છીએ ને આ પાઈ બાય 2 માં લખીએ છીએ, પાઈ બાય 2 માં લખી દેખો 0, આ પાઈ બાય 2 પાઈ બાય 2, પછી 2 પાઈ બાય 2, 2 પાઈ બાય 2 ટોડી ગયા પાઈ, 3 પાઈ બાય 2, 4 પાઈ બાય 2 માં ટોડી ગયા 2 પાઈ, 5 પાઈ બાય 2, 6 પાઈ બાય 2, 7 પાઈ બાય 2, 8 પાઈ બાય 2, 9 પાઈ બાય 2, 10 પાઈ બાય 2, 10 પાઈ બાય 2 5 પાઈ, 11 પાઈ બાય 2, 12 પાઈ બાય 2, 13 પાઈ બાય 2. મત પડી જો બધે પાઈ બાય 2 જ છે, પણ કોઈ પૂછે આમે લખેલું 4 પાઈ, આ 4 પાઈ ને મેં આવું બી કહી શકું 8 પાઈ બાય 2. તો ભૂલથી ત્યારે આમે વિચાર લેવાનો કે બાય 2 છે ને વિધેય બદલી કાઢીએ, આ 2 ચોક 8 એટલે ખરે 4 પાઈ થાય. જોજો બરાબર ક્વેશ્ચન આપણે તમે ધ્યાન આપજો. 8 પાઈ બાય 2 માં બાય 2 દેખાય તો બાય 2 એટલે વિધેય બદલી કરવાનું નથી કરવાનું. કેમ? અને તો ભાગ્યા 2 થાય છે એટલે જાણી લો તમને પૂછવા માટે એવું આવેલું છે બાય 2 વાળું. સમજ પડી? એટલે કઈ રીતે લખીએ છીએ જોજો બરાબર, સમજવાનું ટ્રાય કરજો. આવો આખો કોષ્ટક પણ બનાવી શકીએ છે, કોઈ બી ઉપયોગ કરવાનો કરી શકીએ છીએ. હવે બધા લોકો પ્રશ્ન પૂછેલો કે sin 5 પાઈ પ્લસ θ, આવું લખ્યું, આનો જવાબ શું થાય? તો જો આપણે આ કોષ્ટક બનાવીએ તો જ હવે આપણે ખબર પડશે કે શું કહેવા માંગીએ છીએ. 5 પાઈ ક્યાં છે પહેલા જુઓ, આ લો પ્લસ એટલે એની આગળનું ચલણમાં શું છે t, એટલે જવાબ શું આવવાનો? sin છે એટલે માઈનસ લખાય, માઈનસ પાઈ છે એટલે વિધેય બદલાવાનું નથી તો શું લખાય? cos, ખોટું લખાઈ ગયું, શું લખાય? sin θ, વિધેય બદલાવાનું નથી. સમજ પડી ગઈ? મને આવું આપેલું છે ધારો કે cos 9 પાઈ બાય 2 માઈનસ θ. આપણે 9 પાઈ બાય 2 શોધવું પડે, ક્યાં છે? આ 9 પાઈ બાય 2 માઈનસ એટલે પાછળ, પ્લસ એટલે આગળ. સમજ પડી ગઈ? 9 પાઈ બાય 2 પાછળ એટલે કયો છે? ઓલ, ઓર એટલે બધા ધન, એટલે જવાબ તો પ્લસ જ આવી ગયો. બાય 2 દેખાય છે એટલે વિધેય બદલાય છે તો cos નું શું થાય? sin θ. સમજ પડે કે? ધારો કે બીજું એક લખું છું sin 6 પાઈ માઈનસ θ, sin 6 પાઈ માઈનસ θ. ચલો 6 પાઈ ક્યાં છે? આ માઈનસ એટલે એની પાછળ જાય, પાછળમાં શું? c, આ કોણ છે? s, તો લખાઈશું માઈનસ. કેમ? જે હોય તેની હોય તો પ્લસ, ની હોય તો માઈનસ. બરાબર? પાઈ છે કે વિધેય બદલાશે, અને બદલાશે એટલે લખાઈશું sin θ. સમજ પડે? હું તારો આવું લખું છું cos 15 પાઈ બાય 2 પ્લસ θ, cos 15 પાઈ બાય 2 પ્લસ θ. ચાલો જો 15 પાઈ બાય 2 ક્યાં છે? આર્ય માઈનસ એટલે આગળ ને પ્લસ એટલે પાછળ, પ્લસ એટલે આવ્યો એમાં c છે એટલે જવાબ આવે કેટલા? પ્લસ. બાય 2 છે એટલે વિધેય બદલાય એટલે cos નું શું થાય? sin θ. બરાબર? તો આ રીતે આપણે શું કરી શકીએ છીએ? તો આ રીતે આપણે ઓર્ડર સ્ટેશનના નિયમનો ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે આ વિડિયો તમે ખોલીને જોવાનો રહેશે, સમજવાનું રહેશે. બરાબર? તો જ તમને આવડશે ઓર્ડર સ્ટેશનનો નિયમ. બરાબર? મેથ્સ છે પણ ફિઝિક્સનો ઉપયોગ થાય છે, કાયમ નહીં, કોઈકવાર ઉપયોગ થાય છે. કોઈકવાર માટે બી એને સમજવું જરૂરી છે તો જ આપણે કરી શકાય. બરાબર? ફિઝિક્સના એક્ઝામ્પલ એટલા માટે થઈ ગયું. હવે હું તમને બોર્ડ ઉપર બીજા હોમવર્ક માટે એક્ઝામ્પલ આપું છું. તે એક્ઝામ્પલ તમારે બધાએ લખીને મને એના આન્સર મોકલવાના છે, WhatsApp કરવાના છે. આપણે કીધેલું છે દરેકને, બરાબર? દરેક મને આન્સર લખીને WhatsApp કરવાના છે. કઈ રીતે કરવાના તો હું તમને એક ફોર્મમાં મૂકી દઈશ, એ તો તમારે મૂકવાના રહેશે. બરાબર? ચાલો તો આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. ખાલી હોમવર્ક હું બોર્ડ પર ડિસ્પ્લે કરીશ.